ગણેશાય નમઃ. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબંધનામિ રક્ષેમા ચલ. અર્થાત જે રીતે શક્તિશાળી દાનવીર રાજા બલિને રક્ષાસૂત્રથી બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષાસૂત્ર ભાઈ હું તને બાંધું છું. હે રક્ષાસૂત્ર, તું અચલ રહેજે, એટલે કે મારા ભાઈનું રક્ષણ કરજે. દરેક ભાઈ અને બહેનને પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઘણી ઘણી શુભકામનાઓ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું રક્ષાબંધનનો મહિમા અને સાંભળીશું રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે અને જાણશું પવિત્ર રક્ષાબંધનની પૌરાણિક કથાઓ. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધનો તહેવાર છે. દર શ્રાવણ માસની પૂર્ણિમાએ આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૌપ્રથમ પહેલાં તો આપણે જાણી લઈશું કે રક્ષાબંધનનો તહેવાર ક્યારથી પ્રારંભ થવાનો છે અને રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે. શ્રાવણ માસની પૂર્ણિમાનો પ્રારંભ 27 ઓગસ્ટ સવારે 9:08 થશે, જ્યારે તેની સમાપ્તિ 28 ઓગસ્ટ સવારે 9:48 થશે. 27 ઓગસ્ટ દરમિયાન ભદ્રાકાળનો સમય રહેવાનો છે અને આ સમયગાળા દરમિયાન રાખડી બંધાવવાનું શુભ રહેતું નથી. માટે રક્ષાબંધનને 28 ઓગસ્ટ અને શુક્રવારના રોજ ઉજવાશે. આ દિવસ દરમિયાન ભદ્રાકાળનો સમય રહેવાનો નથી. 28 ઓગસ્ટ સવારે 5:57 થી લઈને 9:48 સુધી બાંધી શકાશે, જ્યારે બપોરના 11:56 થી લઈને 12:48 સુધી બાંધી શકાશે અને સાંજે પણ 6:07 થી લઈને 8:40 સુધી બાંધી શકાશે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રાખડી કે રક્ષાસૂત્ર બાંધે છે અને તેના સુખ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે અને ભાઈ પણ જીવનભર બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રાખડી બાંધવાની પરંપરા સાથે રાજા બલિની કથા, જે દાનવીર બલિરાજા અને ભગવાન શ્રી હરિના વામન અવતાર સાથે જોડાયેલી છે. આ પૌરાણિક કથા અનુસાર જ્યારે રાજા બલિએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, ત્યારે ભગવાન શ્રી હરિ વામન સ્વરૂપે રાજા બલિ પાસે દાનમાં 3 ડગલા જમીન માંગી. ત્યારે ભગવાન શ્રી વામનને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને 2 ડગલામાં પૃથ્વી અને આકાશને માપી લીધા. જ્યારે 3જું ડગલું ભરવા માટે બલિરાજાએ ભગવાન વામનને તેમના મસ્તક પર મુકાવ્યું અને આ બલિરાજાની દાતારીથી પ્રસન્ન થઈ ભગવાને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બલિરાજાએ ભગવાનને હંમેશા તેની સાથે પાતાળ લોકમાં રહેવા વચન માંગ્યું. આ વચનને કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પાતાળ લોકમાં ગયા અને ત્યારે માં લક્ષ્મીજીએ પતિ શ્રી હરિ વિષ્ણુને પાતાળ લોકમાંથી મુક્ત કરાવવા માટે સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ત્યારે બલિરાજાને પોતાનો ભાઈ માની તેમના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી. ત્યારે બલિરાજાએ બહેન લક્ષ્મીજીને શુકન અને ભેટ સ્વરૂપે કંઈ પણ માંગવાનું કહ્યું અને લક્ષ્મીજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વચનમાંથી મુક્ત કરવાનું વરદાન માંગ્યું. બલિરાજાએ પણ પોતાની બહેનની ખુશી માટે ખુશી ખુશી પ્રભુને વચનમાંથી મુક્ત કર્યા. આ પવિત્ર દિવસે શ્રાવણ માસની પૂર્ણિમાનો હતો અને ત્યારથી જ ભાઈ બહેનના પ્રેમ ઉપરાંત રક્ષા અને વચન પાલનના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. જ્યારે બીજી કથા એ ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના પવિત્ર સંબંધ અને રક્ષાબંધન સાથે જોડાયેલી છે, જે કથા મહાભારતના સમયની છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જમણા હાથની તર્જની આંગળી પર વાગ્યું અને લોહી વહેવા લાગ્યું. ત્યારે આ દ્રશ્ય જોઈને દ્રૌપદીથી રહેવાયું નહીં અને તરત જ તેણે પોતાની સાડીનો છેડો ફાડી ભગવાન શ્રી કૃષ્ણની લોહી વહેતી આંગળી પર બાંધી દીધો, જેથી લોહી બંધ થઈ જાય. આ પ્રેમ અને વહાલ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે બહેન, તારી આ સાડીના એકે એક સૂતરના તાતણાનું હું રક્ષણ કરીશ અને જ્યારે પણ મુશ્કેલીમાં હોઈશ ત્યારે હું તારી રક્ષા કરવા માટે દોડી આવીશ. સમય જતાં મહાભારત કાળમાં જ્યારે હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાંડવો પણ લાચાર બની ગયા હતા. તે સમયે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને દુઃખી થઈ અને આર્ત હૃદયથી મદદ માટે પ્રાર્થના કરી.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકામાંથી દ્રૌપદીની લાજ રાખવા તરત જ ચમત્કારિક વરદાન પૂરું કર્યું કે દ્રૌપદીની સાડી અનંત લંબાઈ સુધી વધતી ગઈ. કૌરવો થાકી ગયા, પરંતુ દ્રૌપદીનું ચીર પૂરું ન થયું. આમ ભગવાન શ્રી કૃષ્ણે બહેન દ્રૌપદીને આપેલું વચન પાળ્યું અને તેની રક્ષા કરી. અને આમ રક્ષાબંધનની ભાઈ બહેનના પ્રેમ લાગણીની સાથે સાથે તેનું રક્ષણ કરવાનો અને પવિત્ર પ્રતિજ્ઞા અને કર્તવ્ય પાલન કરવાનો તહેવાર છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર દરેક ભાઈઓ અને બહેનોના જીવનમાં પ્રેમ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને તેમને દીર્ઘાયુ બનાવે એવી પ્રાર્થના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું પવિત્ર તહેવાર રક્ષાબંધનના મહિમા, મુહૂર્ત અને સાંભળી તેની પૌરાણિક કથાઓ. મિત્રો, મને આશા છે કે આપ સર્વને આ જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.